વિશ્વ વિહાર મે 2025. સ્થાપત્ય હોંગકોંગનું કોફિન હાઉસ 758. લેખન હેમંત વાળા. પઠન અશ્વિન આણદાણી. ગુજરાતીમાં કહેવત છે, પહેલું સુખ તે જાતે નર્યા અને બીજું સુખ તે ઘર બાર કર્યા. કહેવત અનુસાર જીવનમાં તંદુરસ્તીનું મહત્ત્વ સૌથી વધુ છે અને પછી ઘરનું મહત્ત્વ છે. એક રીતે જોતાં આ બંને પરસ્પર સંકળાયેલા પણ છે. જો આવાસમાં કુદરતી હવા ઉજાસનું પ્રમાણ વધુ હોય તો તંદુરસ્તી જળવાય. વિશ્વના ધનિક ગણાતા શહેરમાં જેની ગણના થાય છે તે હોંગકોંગના ઘણા લોકો તંદુરસ્તી માટે જોખમકારક ગણી શકાય તેવા ઘરોમાં રહેતા હોય છે. આ ઘર એટલે કોફિન હાઉસ અર્થાત શબપેટી ઘર. અહીં એક ઓરડા જેટલી જગ્યામાં 10થી 12 તેથી પણ વધારે લોકો પોતાની સ્વતંત્ર જગ્યા નિર્ધારિત કરીને રહેતા હોય છે. પરિણામે દરેક વ્યક્તિને એટલી ઓછી જગ્યા મળે કે આ પ્રકારના ઘરને શબપેટીનું નામ અપાયું છે. ઉપભોક્તાવાદની કડવી વાસ્તવિકતાનું આ સચોટ ઉદાહરણ છે. એક તરફ વિશ્વમાં જેની સતત ચર્ચા થઈ રહી હોય એવા બહુમાળી આલિશાન મકાનો અને બીજી તરફ શબપેટી જેવા ઘર. તે સાથે આ પ્રકારના ઘરનું ભાડું સમજી ન શકાય, સ્વીકારી ન શકાય તેટલું વધારે હોય છે. મજબૂર માનવી છતાં પણ ત્યાં રહેવા તૈયાર થાય છે. એક મોજણી પ્રમાણે ઈસવીસન 2007માં આશરે 53,000 કરતાં વધુ લોકો આ પ્રકારના શબપેટી ઘરમાં રહેતા હતા. એક અંદાજ પ્રમાણે આ આંકડો આજે 2.5 લાખ કરતાં પણ વધારે છે. આ પાંજરા જેવા ઘરોમાં વ્યક્તિ જાણે પોતાને પૂરી દે છે. અહીં રહેનાર કેટલીક વ્યક્તિઓ સાથે કરાયેલ વાર્તાલાપથી એમ જણાય છે કે આ જગ્યાનો ઉપયોગ માત્ર સૂવા માટે, કેટલીક ન્યૂનતમ અંગત સામગ્રીને રાખવા માટે જ કરાય છે. અમુક સ્થાને તો સંડાસ જેવી પ્રાથમિક સવલતો પણ નથી હોતી, અથવા હોય તો તે અગવડજનક હોય છે. સામાન્ય દિવસે આ લોકો મોટાભાગનો સમય બહાર જાહેર સ્થાનમાં અથવા બગીચામાં પસાર કરે છે. જ્યારે લોકો આ શબપેટી ઘરમાં હોય ત્યારે મોબાઈલ તેમના માટે સૌથી વધુ જરૂરી બની રહે છે. ક્યારેક એમ માનવા મન પ્રેરાય કે આ પ્રકારના ઘર કરતાં તો જેલ સારી હોય. ફેર એટલો કે આ ઘરમાં વ્યક્તિને પોતાની અતિ મર્યાદિત પણ સ્વતંત્રતા હોય. વાસ્તવિકતા એ છે કે એક બેડ જેટલી જગ્યામાં જ ડઝન એક વ્યક્તિઓ રહેતી હોય છે. જાણે કે એકબીજા પર ખડકાયેલી અભેરાઈઓમાં રહેતા માનવી. અહીં બધું જ પરસ્પર સહકારથી વાપરવામાં આવે. અહીં એકબીજાને સાચવી લેવાની ભાવના દૃઢ હોય. થોડીક અગવડ બધા ચલાવી લે. અહીં દરેક સમયે દરેક બાબતે સમાધાન કરવું પડે. અહીં પલંગ માટે લગભગ કોઈ સ્થાન નથી. કેટલાક વૃદ્ધ લોકોએ પાંજરામાં તેમના જીવનને મૃત્યુની પ્રતીક્ષા કરતી સ્થિતિ તરીકે વર્ણવ્યું છે. ધનિક ગણાતા હોંગકોંગમાં પ્રોપર્ટીની તેજીની આ એક કાળી બાજુ છે, જ્યાં કેટલાક લોકો એટલી નાની જગ્યામાં રહેતા હોય કે વ્યક્તિ અહીં પોતાના પગને સંપૂર્ણ રીતે લાંબા પણ ન કરી શકે. અહીં જ કૌટુંબિક જીવનની સંભાવના નથી હોતી. અહીં વ્યક્તિગત પ્રસન્નતા માટેનો માહોલ નથી હોતો. અહીં તંદુરસ્તી બગડવાની પૂરેપૂરી સંભાવના હોય છે. અહીં વ્યવસ્થિત હલનચલન પણ શક્ય નથી બનતું. શબપેટી ઘરમાં બધો જ સામાન ખડકલાની જેમ રખાય અને તેથી માનસિક અશાંતિ ઊભી થાય. અહીં વીજળીના દોરડા પણ આમ તેમ ગોઠવાયેલા હોય અને એથી ક્યાંક અકસ્માત થવાની સંભાવના પણ રહે. આ પ્રકારની પરિસ્થિતિથી ક્યારેક આગ પણ લાગી શકે. આ ઘરમાં કુદરતી હવાની અવરજવરની સંભાવના ન હોવાથી અહીં ભેજનું પ્રમાણ પણ વધુ રહે. આ બધા સાથે અહીં ગીચતા વધુ હોવાથી અકસ્માત સમયે રાહત કાર્ય પણ મુશ્કેલ બની જાય. આવી પરિસ્થિતિમાં પણ લોકો રહેતા હોય છે, અને તે પણ હોંગકોંગ જેવા શહેરમાં. દરેક સરકારની જેમ અહીંની સરકાર પણ આ પરિસ્થિતિ માટે ચિંતિત છે. સરકાર નવા નિયમો બનાવે છે, નવી સવલતો ઊભી કરે છે, ચોક્કસ પ્રકારનું આર્થિક પ્રોત્સાહન આપે છે, ખૂટતી બાબતોને અન્ય સ્થળે પહોંચાડવા પ્રયત્ન કરે છે. તે બધા સાથે પણ
પ્રશ્નનું નિરાકરણ નજીકના ભવિષ્યમાં તો દેખાતું નથી. માગણી ઘણી વધુ છે અને પુરવઠાની માત્રા ઘણી ઓછી છે. એક મુખ્ય પ્રશ્ન તો જમીનનો છે. અહીં જરૂરિયાત કરતાં ઘણી ઓછી જમીન પ્રાપ્ય છે. આ જમીન પર કેટલાક સંપન્ન લોકોનો કબજો છે. બાકીની જમીનમાં અસરકારક બાંધકામ કરી બધાની જરૂરિયાતો સંતોષાય તે પ્રકારના સ્થાપત્ય ઉકેલની જરૂર છે. સમાજ વ્યવસ્થા માટે તો આ પડકાર છે જ, ત્યાંની સરકાર માટે પણ આ સળગતો પ્રશ્ન છે. તેના કરતાં પણ વધારે આ પડકાર સ્થાપત્યનો છે. ક્યારેક એમ જણાય છે કે સ્થપતિઓએ પોતાની મોટાભાગની ક્ષમતા ધનિક વર્ગ માટે અનામત રાખી છે. જો તેઓએ શરૂઆતથી જ આ પ્રકારના સામાજિક સમૂહ માટે તેમના આવાસની અસરકારક અને ઇચ્છનીય વ્યવસ્થા માટે ઉકેલ શોધવા પ્રયત્ન કર્યો હોત તો સમગ્ર વિશ્વમાં પરિસ્થિતિ જ જુદી હોત. નવી સામગ્રીની જરૂરિયાત છે, નવી તકનિક વિકસવી જોઈએ અને બંનેના સમન્વયથી નવી શૈલી પર કામ થવું જોઈએ. ક્યારેક એમ લાગે છે કે સ્થપતિને આમાં રસ જ નથી. ઘણા પ્રશ્નો એવા હોય છે કે જેનો ઉકેલ કોઈ એક સંસ્થાના પ્રયત્ન દ્વારા આવી ન શકે. આ સ્થાપત્યનો પ્રશ્ન છે, આ માનવતાનો પ્રશ્ન છે, આ માનવીય ગુણવત્તાનો પ્રશ્ન છે. ઉકેલ તો ગોતવાનો જ છે, પરંતુ પ્રશ્નના મૂળ સુધી પણ જવું જરૂરી છે. પ્રશ્નનો કાયમી ઉકેલ શોધવો હોય તો આ પ્રશ્ન પાછળના કારણોની વ્યવસ્થિત તપાસ તો થવી જ જોઈએ.